હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સોફ્ટ અને સ્પંજી ચોકલેટ કેક બનાવવાના છીએ. તો એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજની આ કેક બનાવવા માટે આપણે અડધો કપ રિફાઇન્ડ ઓઇલ લઈશું. ત્યારબાદ એમાં અડધો કપ દહીં એડ કરીશું. હવે એનાથી ડબલ એટલે કે 1 કપ આપણે આમાં દળેલી ખાંડ એડ કરીશું. અને આ ત્રણેય વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે આ તૈયાર કરેલા મિક્સ ઉપર આપણે ચાળણી મૂકી દઈશું અને એમાં 1.5 કપ મેદો લઈશું. અડધો કપ કોક પાવડર લઈશું. 1 મોટી ચમચી જેટલો બેકિંગ પાવડર લઈશું. અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈશું. અને 1 મોટી ચમચી જેટલી કોફી લઈશું. હવે આ બધી જ વસ્તુને ચાળી આપણે નીચે ઉતારવાની છે, જેથી કરી હવાના બબલ્સ સરસ ભરાય અને કોઈ પણ લમ્પ્સ ન રહે. ત્યારબાદ આમાં અડધીથી પોણી ચમચી જેટલો વેનીલા એસેન્સ એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આને બસ એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે. ત્યારબાદ આમાં જરૂર લાગે એ પ્રમાણે આપણે દૂધ એડ કરીશું. તો હવે થોડું થોડું કરીને આપણે એમાં દૂધ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જુઓ તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમારો સપોર્ટ મને મળતો રહે. તો આમાં મેં અડધાથી પોણા કપ જેટલું દૂધ એડ કર્યું છે અને આપણે આ રીતની રિબિન પડે એ રીતનું બેટર રેડી કરીશું. તમે જોઈ શકો છો. તો હવે એને સાઈડ પર કરી લઈએ અને કેક બનાવવા માટે આ ડબ્બાને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ એને થોડોક મેદો નાખી ડસ્ટ કરી લેવાનો છે અને વધારાના મેદાને આપણે બહાર કાઢી લઈશું. હવે ટીનની સાઇઝનું આપણે બટર પેપર કાપી એની નીચેની સાઈડે લગાવી લઈશું અને એને પણ ઓઇલથી એકવાર ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલા બેટરને આમાં લઈ લઈશું. તો બેટરને ટીનમાં લઈ લીધા પછી આ રીતે એને ટેપ કરવાનું છે, જેથી કરી અંદરના બબલ્સ બહાર આવી જાય. તો આ રીતે આપણે એને 10 થી 15 વાર ટેપ કરીશું. તો આ કેક આપણે ઓવનમાં નથી બનાવવાના, કુકરમાં બનાવવાના છે. તો એના માટે મેં નીચે મીઠું પાથરી લીધું છે અને સ્ટેન્ડ મૂકી એને પ્રીહીટ કરી લીધું છે. તો કેરફુલી દજાય નહીં એ રીતે આપણે કેકના ટીનને અંદર મૂકી દઈશું. કુકરના ઢાંકણની વિસલ અને રિંગ બંને મેં કાઢી લીધું છે. હવે ઢાંકણ બંધ કરી એને 45 મિનિટ મીડિયમ ગેસના ફ્લો પર ચડવા દઈશું. 45 મિનિટ બાદ કેક સરસ ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એકવાર એને ચેક કરી લઈએ. તો સ્ટીક એકદમ ક્લીન આવે છે, એનો મતલબ કેક આપણી પરફેક્ટ ચડી ગઈ છે. તો એને બહાર કાઢી લઈશું અને સ્ટીક પર જો ચોંટતી હોય તો એને થોડીવાર વધારે ચડવી લેવી. હવે આને આપણે આમને આમ ઠંડી થવા દઈશું. ત્યાં સુધી એની વાઇપિંગ ક્રીમ રેડી કરી લઈએ. તો એના માટે આપણે અડધો કપ દળેલી ખાંડ લઈશું. પોણો કપ એમાં દૂધ એડ કરીશું. 4 થી 5 ચમચી એટલે કે પા કપમાં થોડોક ઓછો આપણે એમાં કોક પાવડર એડ કરીશું. ત્યારબાદ એમાં 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ધ્યાન રાખવાનું, આને ડાયરેક્ટ ગેસ પર મૂકવાનું નથી જ્યાં સુધી એ સરસ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી. તો હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે એને ગેસ પર લઈ લઈશું. ગેસના ફ્લોને એકદમ ધીમો રાખીશું અને એને ઉકાળવાનું છે. તો આ રીતે એને સતત હલાવતા રહી ઉકાળીશું. તો બસ 2-3 મિનિટમાં જ એ આ રીતે ઘટ્ટ થવા લાગે છે. તો આ રીતે ઘટ્ટ થાય એટલે એની સરસ શાઇનિંગ માટે આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું.
તો ઘી એકદમ મેલ્ટ થઈ અને વાઇપિંગ ક્રીમ સાથે સેટ ના થઈ જાય ત્યાં સુધી એને આ રીતે સતત હલાવવાનું છે. વાઇપિંગ ક્રીમ આ રીતે ચમચીને કોટ કરે એટલી આપણે એને ઘટ કરવાની છે. જો વધુ ઘટ હોય તો થોડુંક દૂધ એડ કરી ગરમ કરવી, અને જો એવું લાગે કે વધારે ઢીલી છે તો આપણે સહેજ વાર ગેસ પર એને વધારે રહેવા દેવી. હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને કેકને આપણે ટીનમાંથી બહાર કાઢી લઈશું. કેક પણ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સ્પંજી બની છે. તો આ રીતે એને સાઈડમાંથી પહેલાં છોડાવી લઈશું, ત્યારબાદ એને આ રીતે પલટાવી લઈશું અને બટર પેપર નીચેથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેક એકદમ સરસ સ્પંજી થઈ છે. તો હવે આપણે એક પ્લેટ લઈશું અને પ્લેટમાં આ રીતે સ્ટેન્ડ મૂકી કેકને એના ઉપર મૂકી દઈશું. હવે એને સરસ શેપ દેવા માટે આપણે આ વચ્ચેથી ઉપસેલા ભાગને થોડોક કાપી લઈશું અને હવે આપણે જે વાઇપિંગ ક્રીમ બનાવીને રાખી છે એ આના ઉપર રેડી દઈશું. તો આ રીતે ફરતે એને વાઇપિંગ ક્રીમ રેડવાની છે જેથી કરી સરસ બધી બાજુથી કોટ થઈ જાય. ત્યારબાદ આપણે એને આ રીતે ટેપ કરી લઈશું જેથી કરી એ સરસ સેટ થઈ જાય. હવે આને 15 થી 20 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. કેકને ગાર્નિશ કરવા માટે મેં અહીં ડાર્ક ચોકલેટ લીધી છે તો એને ઝીણી ઝીણી આપણે કતરી લઈશું, યા તો પછી તમે મોટી ખમણી વડે એને ખમણી પણ શકો છો. તો આ રીતે એની ચિપ્સ રેડી કરી લઈશું. કેક પણ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે ગરણીમાં આપણે કોકો પાવડર લઈશું અને આ રીતે હાથ વડે ટેપ કરી એની ઉપર ભભરાવી લઈશું. તો એનું લેયર તમારે જાડું પાતળું જે રીતે રાખવું હોય તે રીતે રાખી શકાય છે. ત્યારબાદ આપણે જે ચોકલેટની ચિપ્સ કરીને રાખી છે એને આ રીતે બોર્ડર પર લગાવી લઈશું. તો આમ આ આપણી ચોકલેટ કેક રેડી છે. તો કેક કાપીને પણ બતાવો, એકદમ સ્પંજી બની છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ આપણી સ્પંજી ચોકલેટ કેક રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.